મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હું અત્યારે શ્રાવણ મહિનાનો આજે ત્રીજો સોમવાર છે, તો હું તમને આજે અમારા ગામના જે ભવ્ય મંદિરને આજે એક વાડી છે એમાં તમને હું આજે જે નેસર દીદા તરીકે ઓળખે છે તો એના હું તમને ભોળાનાથના દર્શન કરાવીશ। તો તમે આ ડેરી જોઈ શકો છો કે આ ડેરી નથી, ફક્ત આ એક વાડી છે, વાડીની અંદર બેઠેલા છે। તો આજે હું તમને ભોળાનાથના દર્શન કરું, તો વિડીયોમાં બન્યા રહેજો અને ઘણો બધો તમને હું નજારો બતાવું। તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીની અંદર, ને વાડીની અંદર તમે જોઈ શકો છો કે આ રસ્તો છે જવાનો, અને એની બાજુમાં તમે જોવો તો શીખુડી છે, નારિયેળી છે, ઘણી બધી છે શીખુડી, એ હું તમને બતાવીશું। તો ચાલો તો હવે આગળ વધીએ વિડીયોમાં। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની વાડીની અંદર, અને મંદિર છે જ્યાં તો તમે અત્યારે પહેલાં જુઓ તો સરસ મજાનો નારિયેળીનો શીખુડીનો છાંયો છે, અને આ બાજુ પણ તમે જુઓ તો શીખુડી છે, નારિયેળી છે, અને સામે જુઓ તો તમે શીખુડીની નારિયેળીની વચ્ચે તમને મંદિર દેખાય છે, જે હું તમને બતાવી રહ્યો છું। તો વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો। હેલો તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની બાજુમાં, જો તમે અત્યારે સરસ મજાનો નજારો છે। શીખુડી અત્યારે અમે આવી છીએ શીખુડીની નીચે, અને ત્યારબાદ અમે મંદિરે જવાના છીએ। પહેલાં અમે કીધું ફોટો શૂટ કરી લઈએ, વિડીયો શૂટ કરી લઈએ, થોડીક રીલો બનાવી લઈએ, પછી મેં કીધું તમને મંદિરના દર્શન કરાવું। કેમ કે અત્યારે તમે જુઓ તો અત્યારે તડકો છે ઘણો બધો, અને અત્યારે અમે છીએ શીખુડાની છે જે સાંયો છે, ખૂબ સરસ મજાનું વાતાવરણ છે, વાડીનું મસ્ત વાતાવરણ છે। તો મિત્ર હવે હું તમને ભોળાનાથના દર્શન કરાવીશ, તો હવે વિડીયોમાં બન્યા રહેજો। આ છે ભોળાનાથનું મંદિર છે, જે નેસરા દીદા તરીકે ઓળખાય છે। તો આજે હું તમને એના દર્શન કરાવું। હું કમ તારે સવારે આવવું જોઈએ, વાઈટ શક્તિ હોય તારે। મિત્રો દર્શન લીધા, અહીંયા વિડીયો પૂર્ણ થાય છે, અને કોમેન્ટમાં હર હર મહાદેવ, અને વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારા નવા વિડીયો બન્યા રહેજો।